જેઠ સુદ દસમ એટલે ગંગા દશમી. આજે શ્રી યમુનાજીનો તથા શ્રી ગંગાજીનો ઉત્સવ મનાય છે. શ્રી યમુનાજીએ નાની બહેન ગંગાજીને પ્રભુ સાથે શુભ મિલન કરાવ્યું હતું અને જલ વિહાર નિમિત્તે ગંગાજીને તત્સુખ લીધું હતું. તેની ભાવના શ્રી યમુનાષ્ટકમાં યયા ચરણ પદ્મજા તેમાં મળી આવે છે. તેમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે. શ્રી યમુનાજીએ જીવો ઉપર કૃપા કરી શ્રી ગંગાજીને મળી સ્નાન પાન ગંગાજીમાં કરે, તેમાં પોતાનો સ્પર્શ થવાથી ઉદ્ધાર થવાના નિમિત્તે શ્રી ગંગા યમુનાનો સંગમ થયો. ગંગા દશેરા એટલે જેઠ સુદ દશમે સ્વર્ગથી ગંગાજી પૃથ્વી પર ઉતર્યા અને દશ ઇન્દ્રિયો પર આધિપત્ય કેળવી મનથી પ્રભુ મિલનની જે ઈચ્છા હતી, જે મહેચ્છા હતી, તે પૂરી કરી એટલે દશેરા કહેવાય છે. શ્રી ગંગાજીના 3 સ્વરૂપ છે: આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. આધિભૌતિક પ્રવાહરૂપ, આધ્યાત્મિક પાપમોચનની શક્તિ અને આધિદૈવિક ભક્તગમ્ય સાક્ષાત સ્વરૂપ. ગંગાજી સ્વર્ગમાં ભગવતી પૃથ્વી ઉપર ભાગીરથી અને પાતાળમાં મંદાકિની નામે ઓળખાય છે અને પૃથ્વી ઉપર ભાગીરથી અને સ્વર્ગમાં ભગવતી નામે ઓળખાય છે. પુષ્ટિ માર્ગમાં 4 દશેરા આવે છે. આસો માસમાં નવવિલાસમાં દશેરા એ વૃષભાનંદીની ભાવના છે. માક્ષર માસમાં વ્રતચર્યામાં કુમારિકાઓની ભાવના છે અને ચૈત્ર માસમાં રામનવમી પછીથી દશમે ઋષિરૂપાની ભાવના છે. તેમજ જેઠ માસમાં ગંગાજીની શ્રી યમુનાજી દ્વારા પ્રભુ મિલનની ભાવના છે. ગંગા દશમીના દિવસે શ્રી યમુનાજીના પાઠ કરવા જોઈએ. જય જય શ્રી સુરતા કલિંદ નંદિની ગુલ્મલતા તરુ સુવાસ કુંજ કુસુમ મોદ મત ગુંજત અલી સુભગ પુલિન વાયુ મંદિની. હરિ સમાન ધર્મશીલ કાંત મંજુલ જલદ નીલ